સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નવરાત્રીની અંતિમ રાત્રિએ બનાસકાંઠા જિલ્લામાં ખેલૈયાઓએ મચાવી આખી રાત રાસ ગરબાની રમઝટ। ડીસા, પાલનપુર, ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જામ્યો ભક્તિનો માહોલ। નવરાત્રીના સમાપન બાદ બનાસકાંઠા જિલ્લામાં વિજયાદશમી પ્રસંગે કરાઈ શસ્ત્રોની પૂજા, તો સ્વાદ પ્રેમીઓએ માણ્યો ફાફડા જલેબીનો સ્વાદ। પાલનપુરમાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીને શિક્ષકે આપી કઠોર સજા, વિદ્યાર્થીના માનસિકતા પર થઈ શકે છે મોટી અસર। શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રીના અંતિમ નોરતા પર જિલ્લામાં નીકળી માતાજીની પલ્લીઓ। જૂના ડીસા અને સાવિયાણામાં નીકળેલી પલ્લીના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી પડ્યા ભક્તો। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। નવરાત્રીના અંતિમ નોરતે એક તરફ જ્યાં શેરી ગરબાઓ ધૂમ મચાવી રહ્યા હતા, તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની દ્વારા બાલિકા પૂજન અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વંદના બંગલોઝ ખાતે માતાજીના મંડપમાં નાની દીકરીઓને શસ્ત્રો સજ્જ બનાવી તેમની પૂજા કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિમાં બાળકીઓને દુર્ગાનું રૂપ માનવામાં આવે છે, ત્યારે વંદના બંગલોઝમાં પણ બાલ દુર્ગાની પૂજા કરવામાં આવી હતી। આ ઉપરાંત સ્થાનિકો દ્વારા નવરાત્રીની છેલ્લી રાત્રિના શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું। લોકોમાં હિન્દુ સંસ્કૃતિ અંગે જાગૃતિ આવે અને નવરાત્રીનું સાચું મહત્વ સમજતા થાય તે આશયથી આયોજિત દીકરી પૂજન કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદની 3 આયામ છે: બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ જેવા ઘણા બધા આયામો છે। આ બધા આયામો હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના કાર્યક્રમ કરે છે। એમાં એક આ દુર્ગા વાહિની તરફથી નવરાત્રિના નિમિત્તે દુર્ગા પૂજન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન વંદના બંગલોઝમાં વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી પ્રવીણભાઈ પંચાલ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના કાર્યક્રમમાં સફળ આયોજન માટે પ્રયત્ન કરનાર એમના વાઇફ તથા એમના ભાભી, દુર્ગા વાહિનીની બહેનો, મંડળના સૌ કાર્યકર્તા, સોસાયટીના મંડળના સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ ખૂબ જહેમત ઉઠાવીને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ બહેનોનો સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। નવરાત્રીનો તહેવાર એટલે શક્તિ અને ભક્તિનો તહેવાર, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવરાત્રીના તહેવાર દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા અને હિન્દી ગીતો પર યોજાતા ગરબાઓ નવરાત્રીની ઉજવણીને લાંછન લગાવી રહ્યા છે। પરંતુ ડીસામાં આજે પણ પરંપરાગત ગરબા હજુ પણ યોજાઈ રહ્યા છે, જ્યાં નાની બાળકીઓથી માંડીને વૃદ્ધ મહિલાઓ અને યુવાનો તથા યુવતીઓ દેશી ગરબાના તાલે માતાજીની ભક્તિ કરતા નજરે પડી રહ્યા હતા। ડીસા શહેરમાં આવેલા પીપલેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ નવરાત્રીની અંતિમ રાત્રિના દેશી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। લચ્છાજીની ચાલીમાં આવેલા આ મંદિર પર નવરાત્રી ઉપરાંત દરેક ધાર્મિક તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે નવરાત્રીની અંતિમ રાત્રિમાં આ મંદિર ખાતે ભવ્ય દેશી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું।
જેમાં નાની નાની બાલિકાઓ તેમની ધૂનમાં જ ગરબા રમતી નજરે પડી હતી તો યુવાનો અને યુવતીઓની સાથે વયોવૃદ્ધ મહિલાઓ પણ માતાજીના ભક્તિભાવપૂર્વક ગરબા રમતી નજરે પડી હતી તો વયોવૃદ્ધ વડીલો અહીં બેસીને ગરબા નિહાળીને માતાજીની ભક્તિ કરી રહ્યા હતા। આ ગરબા મંડળના સંચાલક દ્વારા ગરબાના સાચા મહત્વ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો। जय अंबे मित्रों, माताजीनो पवित्र तहेवार है। આપણે બહુ ખૂબ સરસ સારી રીતે મનાવીએ છીએ બરોબર। અને માતાજીનો ખરો તહેવાર તો શેરી ગરબાની અંદર છે। પાર્ટી પ્લોટની અંદર તો લોકો જાય છે અને નાચે છે તો ઠીક છે, બાકી માતાજીની સાચી ભક્તિ તો શેરી અંદર થાય છે। લોકો શેરી ગરબાની અંદર જોડાય એવું નમ્ર અપીલ છે। જય અંબે। ડીસા શહેરમાં આવેલા ઉમિયાનગર ખાતે છેલ્લા 33 વર્ષથી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ઉમિયાનગર વિસ્તારના રહીશો દર વર્ષે શેરી ગરબાનું આયોજન કરે છે અને તેમાં સોસાયટીમાં રહેતા લોકો મોટી સંખ્યામાં જોડાય છે। આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉમિયાનગર સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેલૈયાઓ જોડાયા હતા। ઉમિયાનગર સોસાયટીમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓને ગરબા બાદ પ્રસાદ અને લાહણીનું પણ વિતરણ કરવામાં આવતું હતું। નવરાત્રીની આઠમના અહીં સ્થાનિક ખેલૈયાઓ દ્વારા સાંસ્કૃતિક વેશ પરિધાન કર્યો હતો, જેમાં મહિલાઓએ ગામઠી પોશાક પહેર્યા હતા તો પુરુષોએ ધોતી અને ફાળિયા સાથે ગરબે રમતા નજરે પડ્યા હતા। જ્યારે નવરાત્રીના અંતિમ નોરતે વહેલી સવાર સુધી ગરબા યોજાયા હતા અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરબા રમીને માતાજીની ભક્તિ કરી હતી। ઉમિયાનગર વિસ્તારમાં યોજાઈ રહેલા ગરબા દરમિયાન ફરસુભાઈ ઠક્કર, રવિભાઈ અખાણી, જગદીશભાઈ સાધુ, દિલીપભાઈ દવે, નવીનભાઈ દવે, કમલેશભાઈ મોદી સહિત સ્થાનિક યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। કોરોના વાયરસને લઈ 2019 બાદ પ્રથમવાર નવરાત્રીનો માહોલ આ વર્ષે જોવા મળ્યો હતો। 3 વર્ષથી ખેલૈયાઓ રાહ જોઈને બેઠા હતા, તે પ્રતીક્ષા આ વર્ષે પૂર્ણ થતા ખેલૈયાઓ જાણે કે 3 વર્ષનો ઉત્સાહ એક જ વર્ષમાં ઉતારી રહ્યા હોય તેમ આ વર્ષે નવરાત્રીના 9 દિવસ ભવ્ય ઉજવણી થઈ હતી। ડીસા ખાતે પણ નવરાત્રી દરમિયાન દરેક સોસાયટીમાં શેરી ગરબા યોજાયા હતા। ત્યારે ડીસા શહેરમાં આવેલી અમી સોસાયટીના રહીશોએ પણ પોતાના વિસ્તારમાં પરંપરાગત શેરી ગરબાનું આયોજન કર્યું હતું।
અને તમામ લોકો નવરાત્રી દરમિયાન સાથે મળીને નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા નજરે પડ્યા હતા. નવરાત્રીના છેલ્લા નોરતે સ્થાનિક લોકો દ્વારા નવરાત્રીના તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને મોડી રાત સુધી ગરબાના તાલે ઝૂમીને માતાજીની ભક્તિ કરતા નજરે પડ્યા હતા. ડીસા શહેરમાં નવરાત્રીના છેલ્લા નોરતે ગરબાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. એક તરફ પાર્ટી પ્લોટના ઝાકમઝોળ વચ્ચે ગરબાનું આયોજન થઈ રહ્યું હતું તો બીજી તરફ શેરી ગરબામાં પણ આ વખતે ખૂબ જ જોવા મળ્યા હતા. લોકોના બદલાતા ટ્રેન્ડ પ્રમાણે હવે લોકો પાર્ટી પ્લોટમાં ગરબે રમતા જવાના બદલે પોતાની શેરીમાં જ આયોજન કરી રહ્યા છે અને શેરીમાં જ પડોશીઓ સાથે મળીને સુંદર ગરબા રમીને માતાજીની ભક્તિ માણી રહ્યા છે. પોતાની શેરીમાં સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી રહ્યા છે. ડીસા શહેરમાં આવેલ એરોમા ઉપવન રેસિડેન્સીમાં પણ નવરાત્રીને લઈ સ્થાનિકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ ગરબે રમીને માતાજીની ભક્તિ કરી હતી. ડીસાની મારુતિ પાર્ક સોસાયટી ખાતે પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં ખેલૈયાઓએ 9 દિવસ દરમિયાન મોડી રાત સુધી ગરબે રમી માની આરાધના કરી હતી. જ્યારે અંતિમ દિવસે ખેલૈયાઓને લાહણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ડીસામાં આ વર્ષે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. શહેરમાં 50થી વધુ જગ્યાએ શેરી ગરબામાં લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જ્યારે મારુતિ પાર્ક ખાતે પણ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 દિવસ સુધી ખેલૈયાઓએ અવનવી સ્ટાઇલ અને ડ્રેસ કોડમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા. 9 દિવસ સુધી આયોજકો દ્વારા અલગ અલગ પ્રકારના અલ્પાહારનું પણ આયોજન કરાયું હતું. જ્યારે 9મા નોરતે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા લહાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નવરાત્રી પર્વને સફળ બનાવવા માટે મારુતિ પાર્ક નવયુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.
આદ્ય શક્તિની ઉપાસનાનું પાવન પર્વ એટલે આસો નવરાત્રી, જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ગરબે ઘૂમી માતાજીના પર્વની હર્ષોલ્લાસની ઉજવણી કરે છે. અને હાલના આધુનિક સમયમાં ડીજે સાઉન્ડ અને મ્યુઝિકલ પાર્ટી અને પાર્ટી પ્લોટમાં ગરબા યોજાય છે. ત્યારે પાલનપુર તાલુકાના માલણ ઠાકોર સમાજના વડીલો પ્રાચીન નવરાત્રીની ઝાંખી કરાવે છે. માલણ ગામે આજે દેશી ગરબીઓ જૂના વાજિંદ્રો સાથે ગરબા દેશી ગરબીઓ જાતે ગાય છે અને પ્રાચીન પહેરવેશમાં રાસ ગરબા રમે છે. બહેનો માથે શ્રીફળ ફુલહાર સાથેના ગરબા રમે છે. આ ગામે ઠાકોર સમાજના 500થી વધુ પરિવારોની એકતાનું પ્રતીક છે અને અબાલ વૃદ્ધ સૌ કોઈ ગરબે ઘૂમે છે. સમાજના પ્રાચીન પહેરવેશમાં માથે ગરબા પર દીપ પ્રગટાવી ગરબા રમે છે અને અનોખી નવરાત્રી ઉજવે છે. પાલનપુર અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા નજીક આવેલ સિટી ગોલ્ડ રેસિડેન્સીમાં નવલા નોરતાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. 9 દિવસ સુધી ખેલૈયાઓ માની આરાધના કરીને મન મૂકીને ગરબે ઘૂમે છે. મહિલાઓ અને પુરુષો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ નવરાત્રીના છેલ્લા દિવસે મોડી રાત સુધી ગરબાની રમઝટ માણી હતી. ધાનેરા તાલુકાના મગરાવા ગામ ખાતે અનોખી રીતે નવરાત્રીની ઉજવણી થાય છે. આમ તો નવરાત્રી દરમિયાન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત રીતે માતાજીના ગરબા ગવાતા હોય છે, પરંતુ આજના આધુનિક યુગમાં હવે ગરબાએ અલગ રૂપ ધારણ કર્યું છે. કેટલીક જગ્યાએ નવરાત્રીના નામે ફિલ્મી ગીતો સહિત ના શોભે તેવા ગીતો સાથે ફિલ્મી ડાન્સ થતા હોય છે. પરંતુ આજે પણ ગામમાં ભારતીય સંસ્કૃતિને આધીન ગરબાનું આયોજન થાય છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા મગરાવા ગામ ખાતે આવેલ સધી માતાના મંદિરે છેલ્લા 20 વર્ષથી ગરબાનું આયોજન અનોખી રીતે થાય છે. આમ તો ગરબાના તાલે દરેકને ઝૂમવાનું મન થઈ જતું હોય છે.
મગરાવા ગામના ચાચર ચોકમાં માત્ર 15 જેટલા યુવાનો અલગ અલગ વેશભૂષા સાથે ગરબે રમતા હોય છે, તો ચાચર ચોકની ચારે બાજુ મહિલાઓ અને પુરુષો માટેની અલગ અલગ બેઠક વ્યવસ્થા હોય છે અને દરેક ગ્રામજન શાંતિપૂર્વક રીતે ગરબા જોતા હોય છે. ખેતર કે અન્ય ગામમાંથી આવતા ગ્રામજનો પોતાના ટ્રેક્ટરમાં બેસી ગરબા નિહાળતા હોય છે. અલગ અલગ વેશભૂષામાં યુવાનો ગરબે રમતા હોય છે. હજારોની સંખ્યામાં ગ્રામજનોની હાજરી ગરબામાં હોય છે. ગતરોજ નવરાત્રિના છેલ્લા નોરતે પણ શાંતિપૂર્વક માહોલમાં ગરબા યોજાયા હતા. એક જ તાલમાં યુવકો વેશભૂષા સાથે માતાજીના ગરબા ગાતા હોય છે. ધાનેરા તાલુકાનું મગરાવા આજના યુગમાં વડીલોએ આપેલી શીખ અને સલાહ સાથે નવલા નોરતાની ઉજવણી કરે છે. મગરાવા ગામે સતી માતાના મંદિરે લગભગ 20 વર્ષથી ગરબો કરીએ છીએ. ગરબો અમારો એક અનોખી રીતે છે. એનું કારણ છે કે સતી માતાના મંદિરે જે આપણે હમણાં જોઈએ તે પ્રમાણે જે કલબોમાં ગરબા ચાલતા હોય, શહેરી વિસ્તારની અંદર જે પણ કલબોમાં ગરબા ચાલે છે એ ભારતીય સંસ્કૃતિને જે ઉજાગર કરીને ગરબા નથી હોતા હાલના સમય પ્રમાણે. પરંતુ અમે જે 20 વર્ષથી આ ગરબો કરીએ મગરાવા ગામે સતી માતાના મંદિરે, તેમાં ગરબાની અંદર ખાસ અમારી ખાસિયત છે કે ભાઈઓ પણ અલગ બેસે, બહેનો પણ અલગ બેસે, વ્યવસ્થા બી અલગ. અને એના સિવાય જે ગરબામાં રમનાર યુવાનો છે એ રમનાર યુવાનો માત્ર ને માત્ર વેશભૂષા સાથે 20 યુવાનો અમે નક્કી કરેલા હોય, એના સિવાય બિલકુલ એમને નોવેલા હોય અને એ પણ ડ્રેસ સાથે રમતા હોય. એટલે વેશભૂષા પહેરીને રમે તો એમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને માતાજીના નોરતા જે પણ ઉજવણી કરે છે ખરેખર શહેરી વિસ્તારની અંદર કલબોમાં રમે છે એ બંધ થવું જોઈએ. આવા જ ગરબા રમાય તો જેના કારણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, એ જ હું અપીલ કરું છું. ગત રોજની રાત્રિ નવલા નોરતાની છેલ્લી રાત્રિ હતી. છેલ્લા 37 વર્ષથી ગરબાનું આયોજન કરતા ગાયત્રી યુવક મંડળ દ્વારા મા અંબેની પૂર્ણાહુતિની આરતી કરી હતી. સતત 9 દિવસ સુધી ગરબે ઝૂલતા ખેલૈયાઓએ મા જગદંબાની પૂર્ણાહુતિ આરતીમાં સામેલ થયા હતા. નવરાત્રિની છેલ્લી રાત્રિ દરમિયાન સવાર સુધી ગરબા રસિકોએ ગરબે ઝૂમ્યા હતા. દેવાલય
દિયોદર ખાતે આવેલી જલારામ પાર્ક સોસાયટી તેમજ લક્ષ્મીપુરા વિસ્તારમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી પર્વના 9 દિવસ સુધી અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસોમાં માતાજીના ગરબા રમીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. નવરાત્રીના પર્વના છેલ્લા નોરતે સોસાયટીના તમામ લોકો ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો ગરબે ઘૂમ્યા હતા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું નવરાત્રીના સમાપન બાદ બનાસકાંઠા જિલ્લામાં વિજયાદશમી પ્રસંગે કરાઈ શસ્ત્રોની પૂજા, તો સ્વાદ પ્રેમીઓએ માણ્યો ફાફડા જલેબીનો સ્વાદ. પાલનપુરમાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીને શિક્ષકે આપી કઠોર સજા, વિદ્યાર્થીના માનસિકતા પર થઈ શકે છે મોટી અસર. શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રીના અંતિમ નોરતા પર જિલ્લામાં નીકળી માતાજીની પલ્લીઓ. જૂના ડીસા અને સાવિયાણામાં નીકળેલી પલ્લીના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી પડ્યા ભક્તો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આની કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરા વાડના થાંભલા. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વાહ, શાનદાર રાયડો તો હોય જ ને. બિયારણ શાનદાર તો રાયડો શાનદાર. એટલે રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો, અને એ પણ ઝુમખામાં. ખરેખર શાનદાર. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222. વધુ ન ભૂલેવા સ્કાયલોન જ વાવો. આજે વિજયાદશમી છે. રાજા રામે આજે લંકામાં રાવણને વધ કરીને વિજય મેળવ્યો હતો. ત્યારથી જ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. વિજયાદશમીના પર્વ પર શસ્ત્રોના પૂજનનું પણ ઘણું જ મહત્વ રહેલું હોય છે. વિજયાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે. આસો માસની શુક્લ પક્ષ દશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાની શક્તિનું પ્રતીક છે. ભારતના રજવાડાઓમાં શસ્ત્ર પૂજનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હવે રજવાડા નથી રહ્યા, પણ પરંપરાઓ શાશ્વત છે. આ જ કારણ છે આ દિવસે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. શસ્ત્રોની સફાઈ અને પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. એવું પણ કહેવાય છે કે શત્રુઓ પર જીત મેળવવા માટે આ દિવસે શસ્ત્ર પૂજા કરવી જોઈએ. ત્યારે ડીસા તાલુકાના ભડત ખાતે પણ મહાકાલ સેના અને વાઘેલા જાગીરદાર સમાજ દ્વારા કુળદેવી માતાનું યજ્ઞ કર્યા બાદ યજ્ઞમાં આહુતિ આપ્યા બાદ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઘેલા જાગીરદાર દરબાર સમાજના વડીલોએ નવી પેઢીના યુવાનોને શસ્ત્ર પૂજનનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજપૂત ક્ષત્રિય જાગીરદાર સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા દશેરાના દિવસે ફરજિયાતપણે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે કાંકરેજ તાલુકાના કંબોઈ કોબુલગઢ ખાતે શ્રી દુધેશ્વર મહાદેવના મંદિરે જાગીરદાર યુવા સંગઠન દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને મંદિરના પૂજારી ભોળાગર ગોસ્વામી અને પંડિત શાસ્ત્રીજી ધનજીભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરી વિધિવત પૂજા અર્ચના કરી શસ્ત્ર પૂજન. રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોએ પોતાના હથિયાર પર રક્ષા માટે કુમકુમ તિલક કરીને, દોરો બાંધીને, કંકુ છાંટણા સાથે ચોખા ચડાવી મા ભગવતી બહેન દીકરી ગાયની રક્ષા માટે કાળજી રાખીને યોગ્ય સમય હથિયાર ઉપયોગ કરવામાં ભગવતીને પ્રાર્થના કરી હતી. આજે વિજયાદશમી નિમિત્તે દાંતા તાલુકાના નાગાલ અને લોટોળ ખાતે પણ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતા ખાતે કાર્યરત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો જોડાયા હતા અને શસ્ત્ર પૂજન કર્યું હતું. બનાસકાંઠા રાવણા રાજપૂત સમાજ દ્વારા દિયોદર ખાતે સામૂહિક શસ્ત્ર પૂજનનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા રાવણા રાજપૂત સમાજના લોકો પોતાના શસ્ત્રો સાથે ઉપસ્થિત રહી શસ્ત્રનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાવણા રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. બીજી તરફ દિયોદર ખાતે બનાસકાંઠા રાવણા રાજપૂત સમાજના સંસ્કાર ભવનનું ભૂમિપૂજન પણ આજે કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલા સંસ્કાર ભવનમાં સમાજના બાળકોને રહેવા માટે આધુનિક સગવડો તેમજ સમાજના શિક્ષકો દ્વારા બાળકોને કોચિંગ ક્લાસ જેવી વિવિધ સુવિધાઓ આપવામાં આવશે. આજના શસ્ત્ર પૂજન કાર્યક્રમ તેમજ સંસ્કાર ભવનના ભૂમિપૂજનમાં દિયોદર રાવણા રાજપૂત સમાજ યુવક મંડળના પ્રમુખ રત્નાભાઈ ચૌહાણ, અમૃતભાઈ ભાટી, પરાગભાઈ મકવાણા, સોનાજી ચૌહાણ, ડુંગરજી પરમાર, ડોક્ટર મોહનજી, કનુભાઈ પઢિયા તેમજ બનાસકાંઠા રાવણા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ખરેખર આજે એક આનંદનો દિવસ છે અને રાવણા રાજપૂત સમાજ બનાસકાંઠા માટે ગૌરવનો દિવસ કહી શકાય કે વર્ષોથી જે રાવણા રાજપૂત સમાજનું સપનું હતું કે પોતાનું એક સંસ્કાર ભવન હોય, પોતાના બાળકો ત્યાં ભણી શકે, પોતાના કોઈ સારા નરસા
કાર્યક્રમ હોય તો એ પોતાના ભવનમાં કરી શકે. તો આજે એ દિવસ શુભ દિવસ આવી ગયો. આજે દશેરાના દિવસે સમગ્ર રાવણા રાજપૂત સમાજ બનાસકાંઠાના ભાઈઓ અને વડીલો ઉપસ્થિત સરસ મજાનું એક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો. અને ત્યાર પછી અમે જે જગ્યા રાખી છે સંસ્કાર ભવન માટેની લગભગ 2 વીઘા જમીન, ત્યાં અમે ખાતમુહૂર્ત કર્યું હતું. અંબાજી મહંત શ્રી અંકુશગીરી અને અમારા મહંત શ્રી કરુણાનંદજી ઉપસ્થિત હતા. અને બંનેની સંતોની હાજરીમાં અમારા સમાજના વડીલો, અમારા યુવક મંડળના પ્રમુખ રત્નાજી, પ્રમુખ શ્રી ભાઈ પરાગભાઈ મકવાણા, તમામ મિત્રો હાજર રહી અને આજે અમે સંસ્કાર ભવનનું જે ખાતમુહૂર્ત કર્યું છે. અને જે સંસ્કાર ભવનમાં અલગ અલગ જે રૂમના દાતાઓ છે, દાખલા તરીકે મેઇન નામના જે દાતા છે એ અમારા ભાઈ શ્રી રત્નાભાઈ પ્રમુખે જાહેરાત કરી છે. તમામ જે અલગ અલગ દાતાઓ છે, આજે મને એક આનંદનો વિષય છે કે સમાજના તમામ ભાઈઓ ખૂબ ખુલ્લા હાથે દાન કરી અને સંસ્કાર ભવનની જે સપનું હતું સાકાર કર્યું છે. દરેકે દરેક નાનામાં નાના વ્યક્તિએ પોતાની યથાશક્તિ મુજબ દાન કર્યું છે. ખરેખર હું 5 પરગણા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સંસ્કાર ભવનનું નિર્માણ થશે ત્યારે હું એક ચોક્કસ વાત કહીશ કે સમાજનું એક નવું નજરાણું છે. ત્યાં સમાજના બાળકો પૂરતું શિક્ષણ મેળવે છે, સમાજની દીકરીઓ શિક્ષણ મેળવે છે અને સમાજ આ સમાજોમાં દરેક સમાજની સાથે એક હરણફાળ બનશે એવું એક અમારું જે સપનું છે એ ચોક્કસ આજના દિવસે સાકાર થશે. જય અંબે, જય માતાજી. આજે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા વિજયાદશમી પર્વની પાલનપુર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. દશેરા નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાઈ હતી. બાદમાં રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમી પર્વની ભાગરૂપે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જે શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી મોડી સાંજે રામલીલા મેદાન ખાતે પહોંચી હતી. ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનજી સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. આજે દશેરાના કાર્યક્રમ નિમિત્તે લક્ષ્મણ ટેકરીથી બપોરે 3 વાગે શોભાયાત્રા નીકળશે. એ રામલીલા મેદાનમાં 6:30 વાગે પહોંચશે. આ શોભાયાત્રાનું તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિ કરે છે અને રામ સેવા સમિતિ સાથે તમામ હિન્દુ સંગઠનો એ આની સાથે ખભે ખભો મિલાવીને પૂરી જહેમતથી આ આખા કાર્યક્રમની 1 મહિનાની મહેનત પછી આને પૂરો કરતા હોય છે. આમાં રાવણ 61 ફૂટનો છે, કુંભનાથ કુંભકર્ણ 51 ફૂટ અને મેઘનાથ એ પણ 51 ફૂટના છે. આ બનાવવામાં ટોટલ 1 મહિનો લાગે છે. આ શોભાયાત્રા આખા પાલનપુરમાં પરિભ્રમણ કરે છે અને તમામ હિન્દુ સંગઠનો દિવસ રાતની મહેનત કરી અને નાનામાં નાનો કાર્યકર પોતાના ધંધા રોજગાર છોડી અને આમાં જોડાય છે. અને આ શોભાયાત્રામાં વધારેમાં વધારે પ્રમાણમાં લોકો જોડાય છે. અને અમારું આહવાન છે પાલનપુર નગરના દરેક વાસીઓને અને દેશના દરેક વાસીઓને કે જ્યાં ધર્મની ધજા હોય અને જ્યાં ધર્મનો કોઈ વરઘોડો હોય, કોઈ પણ શોભાયાત્રા હોય તો મોટામાં મોટી સંખ્યામાં તમામ હિન્દુઓએ આમાં જોડાવવું જોઈએ એવી અમારી અપેક્ષા છે. આ શોભાયાત્રા મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોંચી હતી, જ્યાં હજારોની મેદનીમાં ભવ્ય આતશબાજી વચ્ચે મથુરાના મુસ્લિમ પરિવારે બનાવેલ 60 ફૂટ ઊંચા દશાનન રાવણ અને 40 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણનું દહન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આતશબાજીનો આનંદ માણ્યો હતો. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા દશેરા પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે દશેરા પર્વ નિમિત્તે પાલનપુર વાસીઓએ ફાફડા જલેબીની જયાફત માણી હતી. પાલનપુરમાં વર્ષોથી ચાલી આવતા રાવણ દહનના કાર્યક્રમ વચ્ચે સ્વાદના રશિયા લોકોએ આજે પણ ફાફડા જલેબીની જયાફત માણી દશેરા પર્વની ઉજવણી કરી હતી. વધતી જતી મોંઘવારી વચ્ચે ફાફડાના ભાવમાં ચાલુ વર્ષે 10% ભાવ વધારો ઝીંકાયો છે અને ગત વર્ષે 360 રૂપિયા કિલો વેચાતા ફાફડા આ વર્ષે 400 રૂપિયા પહોંચ્યા છે. પાલનપુરમાં અત્યારે દશેરાના નિમિત્તે લોકો ફાફડા જલેબી મન માણીને ખાય છે. પાલનપુરમાં
આ વખતે કોઈ ભાવ વધારાના કારણે જેમ કે તેલમાં સિંગ તેલમાં પ્રાઇસ વધ્યો છે, ઘીમાં ભાવ વધ્યો છે, તો એમાં કંઈ લગભગ 10% વધારો આવ્યો છે. બીજું એમાં ડિફર કંઈ નથી. લોકો આ તહેવારને સારી રીતે માણે છે. ટોટલ પાલનપુરની ગણતરી પ્રમાણે 60 દુકાનો મીઠાઈ ફરસાણની થાય છે. લોકો માની લો તો એમ કે એટલે 2500થી મતલબ 3000 કિલો જેવું માલ બધા વેચે છે. સારું, અને લોકો માણે છે. સારો તહેવાર લોકો મનાવે છે. જોકે ભાવ વધારા વચ્ચે પણ પાલનપુર વાસીઓએ અંદાજે ₹30 લાખના ફાફડા ઝાપટી ગયા હતા. કાંકરેજ તાલુકાના થરામાં નવલી નવરાત્રી પર્વનો આજે છેલ્લો દિવસ એટલે દશેરાના દિવસે થરામાં 10થી વધુ દુકાનો તેમજ સ્ટોલ પરથી કેટલાક કિલો ફાફડા જલેબીનું વેચાણ થયું હતું. દશેરાએ થરામાં દરેક સ્ટોલ અને દુકાનોમાં અંદાજે કેટલાય હજારો કિલો ફાફડા જલેબી વેચાય છે. તે ઉપરાંત ચોળાફળી, દેવડા અને માવાની મીઠાઈ વગેરેનું ધૂમ વેચાણ થયું હતું. આ વર્ષે જલેબીનો ભાવ કિલોના ₹200 રહ્યો હતો અને જ્યારે ફાફડા અને ચોળાફળીનો ભાવ ₹300 પ્રતિ કિલો અને દેવડાનો ભાવ ₹160 પ્રતિ કિલો રહ્યો હતો. દશેરાના પર્વને લઈ આજે કાંકરેજમાં હજારો કિલો ફાફડા જલેબીનું વેચાણ થયું હતું અને લોકોએ પેટ ભરીને દશેરાના દિવસે ફાફડા જલેબીની મજા માણી હતી. ડીસા તાલુકાના નવી ભીલડી ખાતે આવેલી રાજ સોસાયટીમાં રહેતા અને નવી ભીલડીમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ભાવનાબેન ચીનુલાલ મોદી નવરાત્રી દરમિયાન ગરબા ગાયા હતા. ત્યારે તસ્કરોએ મોકોનો લાભ ઉઠાવી ઘરના પાછળના ભાગે આવેલી બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલી તિજોરી તોડીને તેમાં પડેલ સોના ચાંદીના દાગીના, 2 ઝુમ્મર, 2 તોલા સોનાની વીંટી અને અન્ય દાગીનાની ચોરી કરી ગયા હતા. તો બીજી તરફ ગાયત્રી સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતા પ્રકાશભાઈ મોહનભાઈ વાઘેલા અને ધરણીધર સોસાયટીમાં રહેતા ત્રિવેદી રાજુભાઈ રમણીકભાઈના મકાનમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એક જ રાત્રિમાં તસ્કરોએ 3 મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના હાથ લાગ્યા હતા, જ્યારે અન્ય 2 મકાનમાંથી કંઈ પણ હાથ લાગ્યું નથી. આ ઘટનાની ભીલડી પોલીસ દ્વારા જાણવાજોગ અરજી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક ખાનગી ટ્યુશન ક્લાસમાં ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીનું મુંડન કરી અને અપમાનિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાં લેસન ન લઈ ગયો હતો. ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીનું મુંડન કરાવી દીધું, જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ટ્યુશન ક્લાસના બાળકો સહિત વિદ્યાર્થીઓ પણ ભયભીત બન્યા છે. પાલનપુરમાં ઇન્કમટેક્સ કચેરી વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પાલનપુર હનુમાન ટેકરી સ્થિત આવેલ ટ્યુશન ક્લાસના સંચાલકે મુંડન કરીને ક્લાસ વચ્ચે ઊભો રાખી દેતા હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાં લેસન ન લઈ ગયો હતો અને તેની સજાના ભાગરૂપે આ ટ્યુશન ક્લાસના સંચાલકે આ વિદ્યાર્થીનું મુંડન કરાવી અને ક્લાસમાં ઊભો રાખી બીજા વિદ્યાર્થીઓને પણ ચેતવણી આપી હતી, જેને લઈને ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ પણ ભયમાં મુકાયા હતા. જ્યારે 2 દિવસથી પીડિત વિદ્યાર્થી માનસિક રીતે પડી ભાગ્યો છે, જેને લઈને તેના પરિવારમાં પણ ચિંતા છે. જોકે પીડિત વિદ્યાર્થીનો આક્ષેપ છે કે સંચાલક તેને ફૂટપટ્ટી વડે માર પણ મારતો હતો અને તેની આંગળીઓ પર ઈજા પણ પહોંચાડી હતી. વારંવાર મારવા છતાં વિદ્યાર્થી બીકનો માર્યો પરિવારને કહી શક્યો ન હતો, પરંતુ આખરે ટ્યુશન સંચાલકે મુંડન કરાવતા અને ફોટો વોટ્સએપ પર તેના વાલીને મોકલતા સમગ્ર મામલે હોબાળો મચ્યો હતો. જોકે ટ્યુશન સંચાલક સામે પીડિત વિદ્યાર્થીના પિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને કડક સજાની અને ન્યાયની માંગ કરી છે. આજે મારો દીકરો લેસન ના લઈ જવા બાબતની અંદર એક તાલિબાની પોતે એનાથી અધિક કહેવાય સજા. આજે પોતે એના મુંડન કરાવ્યું સાહેબે અને મને ફોન કર્યો કે હું સજા આપું છું, પણ મને ખ્યાલ નહોતો કે આવી તાલિબાની સજા હશે. આજે હું પોતે ગામડે ગયો હોવાથી તો મારી વાઈફને એટલું એને વર્ણન કર્યું કે મને એટલો માર મારવામાં આવ્યો છે, મારી પાસે પ્રૂફ છે ટોટલી, અને હું ફરિયાદ નોંધાવવા જાઉં છું. કેમ નોંધાવું છે કે આવનાર સમયની અંદર કોઈના બાળક ઉપર આવી કોઈ ઘટના ના ઘટે એટલા માટે. બીજું કે આજે ગુજરાતની અંદરની પાલનપુર ટોટલ સમગ્રની અંદર જે ટ્યુશનનો જે રાફડો ફાટ્યો છે, હું સરકારને અને જિલ્લા શિક્ષણ અધિકારીને એટલી વિનંતી કરું છું કે આવા શિક્ષકોની અંદર કડકમાં કડક સજા કરાવે મને એ લોકોને, અને કડકમાં કડક કાર્યવાહી કરાવે એવી હું અપેક્ષા રાખું છું. અને જે મારા છોકરા પર જે અત્યારે નિંદનીય જે કૃત્ય કરવામાં આવ્યું છે સાહેબ દ્વારા, એ કોઈ બીજા છોકરો આનો દોષનો ટોપલો ના બને એટલા માટે હું વિનંતી કરું છું કે દરેક વાલી એક ચેતવવાનો કિસ્સો છે.
અને દરેકને એટલું વિનંતી કરું કે દરેક વાલી આની અંદર ચેતે કે પોતાના છોકરાનું ભવિષ્ય નહીં, પોતાનું બાળક ઉપર ધ્યાન રાખે. એ ટોલ કરાવી અને ઘેર મૂક્યો, કેવી રીતે મારો છોકરો આવ્યો એ જ મને નથી ખબર. બસ એને એ ટોલ કરાવી, એની સજા થવી જોઈએ, થવી જોઈએ ને થવી જોઈએ. શું કીધું એને તમને? એને એમ કીધું કે મને ઢોવરમાં પહેલાં હાથ નાખી અને કચર્યા, તો પણ એના પપ્પાની બીકે એને કશું કીધું નહીં. પછી એને ફેરથી બી એને આસનિયા ઉપર બેસાડે, બધા છોકરાને ખુરશીમાં બે કંઈક લેસન નથી લાવ્યો. એને ફૂટપટ્ટી લોખંડની લઈ અને ઊભો હાથ ઉપર હથેળીમાં મારે. મેં કીધું વંશ તને શું થયું કે હું પડી ગયો, એ બધું કરે. ઉઠ બેઠો બી ખૂબ કરાવી દે, પણ એ ચાલી બી નાખે. બીજા દિવસે તો ખાટલામાંથી ઊભો બી ના થઈ ગયા. આવું કરે અને ટોલ કરાવી અને ટોલ કરીને ઘેર મોકલી દીધો. મારો છોકરો આવ્યો એ જ મારા માટે મહત્વ છે. નાગરિક તરીકે બોલું છું, આ છોકરા જોડે જે થયું છે એ ખોટું છે, એવું ક્યાં થતું નથી. અમે ભણ્યા છે પણ અમે આજ સુધી આવો કિસ્સો ક્યાં જોયો નથી. અને આ બાળક 2 દિવસથી એકદમ સુમસામ બેસી રહ્યું છે, ન બોલે છે ન ચાલે છે. તો એના માટે કંઈ કાર્યવાહી કરો અને એના માટે કોઈ એક્શન લો, આટલી જ વિનંતી છે અમારી. ફરી સમય થયું છે એક વિરામનું. વિરામ બાદ જોઈશું શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિના અંતિમ નોરતા પર જિલ્લામાં નીકળી માતાજીની પલ્લીઓ. જૂના ડીસા અને સાવિયાણામાં નીકળેલી પલ્લીના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી પડ્યા ભક્તો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. થી વધુ કેન્દ્રો પર ઉપલબ્ધ છે માસ 2-વ્હીલર લોન, માસ પર્સનલ લોન, માસ વ્યવસાય લોન, માસ કોમર્શિયલ વાહન લોન, માસ યુઝ કાર લોન, માસ મશીનરી લોન તથા માસ હોમ લોન. માસ ફાઇનાન્સ પ્રસ્તુત કરી રહી છે મહા ફેસ્ટિવલ લોન હંગામા ઓફર, આકર્ષક વ્યાજ દર ઉપર અને તાત્કાલિક લોનની મંજૂરી. તમારા જીવનમાં થતા તમામ નાના મોટા ખર્ચ અને જરૂરિયાતને પૂરી કરવા लोन माध्यम थी અમે છીએ તૈયાર. 25 से अधिक सालों से आपकी सेवा में जो समझे आपके अमूल्य सपनों का मूल्य. રાયડો બિયારણ સ્કાયલોન થર્ડ માંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોન 222 વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 200. પ્રાચીન નગરી જૂના ડીસાના પ્રવેશ દ્વારમાં મા ભગવતી જગદંબાનું સિદ્ધ સ્વરૂપ સિદ્ધંબિકા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ઐતિહાસિક ધરોહર ધરાવતું દર્શનીય અને બેનમૂન કોતરણીથી સુશોભિત છે, જેનો વહીવટ ડીસા વડ સંઘ તરફથી થાય છે. પરંતુ જૂના ડીસાની તમામ સનાતન હિન્દુ પ્રજાની શ્રદ્ધેય અને આરાધક દેવી છે. ગામના તેમજ આજુબાજુના ગામોની ભાવિક પ્રજા સધી માતા તરીકે પણ પૂજે છે. મૂળ સિદ્ધ શબ્દનો લૌકિક અપભ્રંશ થઈને સધી શબ્દ પ્રચલિત થયો હતો. માતાજીના મંદિરે ગામની 18 આલમની હિન્દુ પ્રજા ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ગામદેવી તરીકે પૂજે છે. વર્ષોની પરંપરા પ્રમાણે આસો સુદ નોમના દિવસે મૂળ જૂના ડીસાના વતનીઓ જે ધંધા કે નોકરી અર્થે દૂર રહેતા હોવા છતાં હરગભેર માદરે વતનથી માતાજીની પલ્લીના દર્શનાર્થે ઉમટી પડે છે.
રાજમાં રૂપાલ બાદ બીજા નંબરે આવતી પલ્લીમાં રાત્રે ભાવિકોની ભારે ભીડ વચ્ચે વિધિ વિધાનપૂર્વક માતાજીની પલ્લી ભરાય છે. ત્યારબાદ જ વીજળી વેગે ચોક્કસ માર્ગે ઉપરથી પલ્લી નીકળે છે. ત્યારે યુવાન વૃદ્ધ બાળકો સહિત જય અંબેના ગગનભેદી જયઘોષથી ગામની શેરીઓ ધર્મ પતાકાથી સુશોભિત કરી ગુંજાવી દીધી હતી, જેમાં લીંબડી ખાતે તેલ પીવાની વિધિ પણ અસ્તાભેર કરવામાં આવી છે. આ વર્ષે પલ્લીના દર્શન કરવા જનમેદની ઉમટી પડી હતી. હજારો ગ્રામજનો પલ્લીમાં જોડાઈ ભાવવિભોર બન્યા હતા. આ બાબતે સિનિયર સિટીઝન રમેશ મહેતાએ જણાવ્યું હતું કે વર્ષમાં નોમનો એક દિવસ એવો માનવામાં આવે છે કે માં સિંધાબિકા પલ્લીના રથ ઉપર સવાર થઈ ગામ લોકોને રૂબરૂ દર્શન આપે છે. એટલું જ નહીં, ગામની એકતા અને શાંતિ જળવાઈ રહે તેવા આશીર્વાદ પણ વરસાવે છે, જેના કારણે જૂના ડીસા ગામની એકતા અને ભાઈચારાની ભાવના આજે પણ વખાણાય છે. સિંધાબિકે માત કી જય. આજે જૂના ડીસા ગામે અમારી પારંપરિક સિંધાબિકા માતાજીની પલ્લીનું આયોજન થયેલ. સમગ્ર ગામના દરેક સમાજના લોકો એકી સાથે મળી માતાજીની ભક્તિભાવપૂર્વક પલ્લીની પ્રદક્ષિણા કરાવી. ઠાકોર સમાજના ભાઈઓ દ્વારા પારંપરિક ગામની પ્રદક્ષિણા કરી નિજ મંદિરે માતાજીની જ્યોત પરત ફરે છે. આ ગામની સુખ સમૃદ્ધિ, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી માની કૃપા છે. સૌ ગામ લોકો મને પ્રાર્થના કરે છે આ ગામની સુખ સમૃદ્ધિ અને કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એ દિશામાં સૌના સહિયારા પ્રયત્નોથી આ ગામની સુખ સમૃદ્ધિ વધી છે. ગામમાં માની કૃપા છે, એ જ રીતે મા એની કૃપા વરસાવતી રહે એવી સૌ ગામ લોકો માને વિનંતી કરે છે. બોલો સિંધાબિકે માતી કી જય. 25 વર્ષથી આ મંદિરના વહીવટમાં અમે લોકો આવીએ છીએ, પણ આ માતાજીની ગામ પલ્લી પ્રત્યક્ષ જોવાનો અને માણવાનો પહેલી જ વખત આ મોકો મળ્યો અને આ જોઈને ખૂબ ભાવ વિભોર અને ખૂબ ધન્ય થઈ ગયા છે. અને એમ થયું કે જો આજે ન આવ્યા હોત તો આ મોકો અમે ચૂકી જતા. ડીસા તાલુકાના સાવિયાણા ગામે આવેલ જોગમાયાના મંદિરે નવમા નોરતે માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ હતી. આ પલ્લીનું મહત્વ વર્ષોથી ચાલી આવી રહ્યું છે. સાવિયાણા ગામમાં નીકળતી પલ્લીનું મહત્વ એ છે કે વર્ષો પહેલા આ ગામમાં અનેક આકસ્મિક ઘટનાઓ તેમજ રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યારે ગામમાં આવેલ જોગમાયાના મંદિરથી ગામના આગેવાનો દ્વારા માથા પર પલ્લી લઈને ગામમાં ફર્યા હતા અને ત્યારબાદ ચમત્કારિક રીતે સાવિયાણા ગામમાં રોગચાળાનું પ્રમાણ પણ ઘટી ગયું હતું અને ત્યારથી આ પરંપરાને આજે પણ ગામના લોકો નિભાવી રહ્યા છે. આ વર્ષે પણ જોગમાયાના મંદિરથી હજારો સંખ્યામાં લોકો માથા પર વારાફરતી પલ્લી લઈને ગામમાં પરિભ્રમણ કરે છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર.
નવરાત્રીની અંતિમ રાત્રિએ બનાસકાંઠા જિલ્લામાં ખેલૈયાઓએ મચાવી આખી રાત રાસ ગરબાની રમઝટ. ડીસા, પાલનપુર, ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જામ્યો ભક્તિનો માહોલ. નવરાત્રીના સમાપન બાદ બનાસકાંઠા જિલ્લામાં વિજયાદશમી પ્રસંગે કરાઈ શસ્ત્રોની પૂજા. તો સ્વાદ પ્રેમીઓએ માણ્યો ફાફડા જલેબીનો સ્વાદ. પાલનપુરમાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીને શિક્ષકે આપી કઠોર સજા. વિદ્યાર્થીના માનસિકતા પર થઈ શકે છે મોટી અસર. શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રીના અંતિમ નોરતા પર જિલ્લામાં નીકળી માતાજીની પલ્લીઓ. જૂના ડીસા અને સાવિયાણામાં નીકળેલી પલ્લીના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી પડ્યા ભક્તો. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.